ખરેખર તો શ્રીમદ ભગવદ્ ગીતાના મહાત્મ્યનું વર્ણન કરવાનું કોઈના માય સામર્થ્ય નથી. કારણ કે આ એક ઘણો રહસ્યમય ગ્રંથ છે. આમાં સકળ વેદોના સારનો સંગ્રહ કરી લેવામાં આવ્યો છે. આની સંસ્કૃત ભાષા એટલી તો સુંદર અને સરળ છે કે ઘણો ઓછો અભ્યાસ કરવાથી એ માણસ તેને સરળતાથી સમજી શકે છે. પરંતુ એનો આશય એટલો ગંભીર છે કે આ જીવન નિરંતર અભ્યાસ કરતા રહેવા છતાંય એનો આરો નથી આવતો. રોજ રોજ નવા નવા ભાવો ઉપજતા રહે છે. માટે આ ગ્રંથ હંમેશા નવીનતાથી ભેરો જ રહે છે. તેમજ એકાગ્ર ચિત્ત થઈને શ્રદ્ધા ભક્તિ સાથે વિચારવાથી આના પદે પદે રહસ્ય છુપાયેલું પ્રત્યક્ષપણે જણાય આવે છે. ભગવાનના ગુણ, પ્રભાવ અને મર્મનું વર્ણન જેવું ગીતા શાસ્ત્રમાં કરવામાં આવ્યું છે એવું અન્ય ગ્રંથોમાં મળવું મુશ્કેલ છે. કારણ કે મોટા ભાગના ગ્રંથોમાં ઘણે ભાગે કંઈ ને કંઈ સાંસારિક વિષય ભળેલો રહે છે. ગીતા ભગવાનનો શ્વાસ છે, હૃદય છે અને ભગવાનની વાંગમય મૂર્તિ છે, જેના હૃદયમાં, વાણીમાં, શરીરમાં તેમજ સઘળી ઇન્દ્રિયો અને એમની ક્રિયાઓમાં હરે હરે ગીતા ઉતરી ગઈ હોય એ માણસ સાક્ષાત ગીતાની મૂર્તિ જ છે. એના દર્શન, સ્પર્શ, ભાષણ તથા ચિંતન કરવાથી પણ બીજા માણસો પરમ પવિત્ર બની જાય છે. પછી એનું આજ્ઞા પાલન કે અનુકરણ કરનારાઓની તો વાત જ શી. ખરેખર ગીતાજીની તોલે સંસારમાં યજ્ઞ, દાન, તપ, તીર્થ, વ્રત, સંયમ કે ઉપવાસ વગેરે કશું જ નથી. ગીતા સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણના મુખારવિંદમાંથી નીકળેલી વાણી છે. એનું સંકલન કરનારા શ્રી વ્યાસજી છે. ભગવાન શ્રી કૃષ્ણે પોતાના ઉપદેશનો ઘણો ખરો અંશ તો પદ્યોમાં જ કહ્યો હતો, જેને શ્રી વ્યાસજીએ એમનો એમ ઉતારી લીધો. થોડો ઘણો અંશ કે જે એમણે ગદ્યમાં કહ્યો હતો એને વ્યાસજીએ પોતે શ્લોકબદ્ધ કરી દીધો. સાથે સાથે અર્જુન, સંજય તથા ધૃતરાષ્ટ્રના વચનોને પોતાની ભાષામાં શ્લોકબદ્ધ કરીને ઢાળી દીધા. અને આ 700 શ્લોકોના આખાય ગ્રંથને 18 અધ્યાયોમાં વિભાજિત કરીને મહાભારતમાં મૂકી દીધો, જે આજે આપણને આ રૂપમાં મળ્યો છે. ભગવાને શ્રીમદ ભગવદ્ ગીતા રૂપી એક એવું અનુપમ શાસ્ત્ર કહ્યું છે જેમાં એક પણ શબ્દ સદુપદેશ વિનાનો નથી. શ્રી વેદવ્યાસજીએ મહાભારતમાં ગીતાજીનું વર્ણન કર્યા બાદ કહ્યું છે કે ગીતા સુગીતા કરવા યોગ્ય છે. એટલે કે શ્રી ગીતાજીને સારી પેઠે વાંચીને અર્થ અને ભાવ સમેત અંતઃકરણમાં ધારણ કરવી જોઈએ. કે જે સ્વયં પદ્મનાભ ભગવાન શ્રી વિષ્ણુના મુખ કમળમાંથી નીકળી છે. બીજા બધા શાસ્ત્રોના વિસ્તારોથી શો હેતુ સરવાનો. સ્વયં ભગવાને પણ આનું મહાત્મ્ય વર્ણવ્યું છે. અધ્યાય 18 શ્લોક 68 થી 71 સુધી. આ ગીતા શાસ્ત્ર માટે મનુષ્ય માત્ર અધિકારી છે, ભલે એ કોઈ પણ વર્ણ કે આશ્રમનો કેમ ન હોય. માત્ર હૃદયમાં ભગવાન પ્રત્યે અતૂટ શ્રદ્ધા અને ભક્તિભાવ હોવા જોઈએ. કારણ કે ભગવાને પોતાના ભક્તોમાં જ આનો પ્રચાર કરવાની આજ્ઞા આપી છે. તથા એ પણ કહ્યું છે કે સ્ત્રી, વૈશ્ય, શૂદ્ર કે પાપ યોનિના માણસો પણ મારા પરાયણ થઈને પરમ ગતિને પામે છે. અધ્યાય 9 શ્લોક 32. પોતપોતાના સ્વાભાવિક કર્મો વડે મારી પૂજા કરીને માણસો પરમ સિદ્ધિને પામે છે. અધ્યાય 18 શ્લોક 46. આ બધી બાબતો પર વિચાર કરવાથી એમ જ જણાય છે કે પરમાત્માની પ્રાપ્તિમાં સૌનો અધિકાર છે. છતાં પણ આ વિષયને મર્મ ન સમજવાને કારણે ઘણા ખરા જેમણે શ્રી ગીતાજીનું કેવળ નામ જ સાંભળ્યું છે એવા માણસો કહી દેતા હોય છે કે ગીતા માત્ર સંન્યાસીઓ માટે જ છે. તેઓ પોતાના સંતાનોને પણ એ ભયને કારણે જ ગીતાજીનો અભ્યાસ નથી કરાવતા કે ગીતાના જ્ઞાનથી ક્યાંક પોતાનું બાળક ઘર છોડીને સંન્યાસી ન બની જાય. પરંતુ એમણે વિચારવું જોઈએ કે મોહને લીધે શાસ્ત્ર ધર્મથી વિમુખ થઈને ભિક્ષાના અન્નથી નિર્વાહ કરવા માટે
તૈયાર થયેલા અર્જુન જે પરમ રહસ્યમય ગીતાના ઉપદેશથી આ જીવન ગ્રહસ્થીમાં રહી ને પોતાના કર્તવ્યનું પાલન કર્યું, એ ગીતા શાસ્ત્રનું આવું અવળું પરિણામ કેવી રીતે આવી શકે? માટે કલ્યાણ ઈચ્છનારા માણસોને માટે ઉચિત છે કે મોહ છોડીને પૂરેપૂરી શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે પોતાના સંતાનોને અર્થ અને ભાવ સહિત શ્રી ગીતાજીનું અધ્યયન કરાવે તથા પોતે પણ આનું વાંચન અને મનન કરતા રહીને ભગવાનની આજ્ઞા અનુસાર સાધન કરવામાં તત્પર થઈ જાય. કારણ કે અતિ દુર્લભ માનવ શરીર પામીને પોતાના અમૂલ્ય સમયની એક પણ ક્ષણ દુઃખમૂલક ક્ષણ ભંગુર ભોગવામાં નષ્ટ ન કરવી એ ઉચિત નથી. જય જય શ્રીમદ ભગવદ્ ગીતાનો જય હો.